CS02 ની અંદર આ સબ્જેક્ટનો ફર્સ્ટ લેક્ચર છે. ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ છે. A programming language is an artificial language designed to communicate instruction to a machine, particularly a computer. A programming language can be used to create a program that controls the behavior of machine and or to express the algorithm precisely. Means ફર્સ્ટ તો કે કોમ્પ્યુટર લેંગ્વેજ છે આર્ટિફિશિયલ લેંગ્વેજ છે. આર્ટિફિશિયલ મીન્સ કે કૃત્રિમ બનાવેલી હોય. શેના માટે બનાવેલી છે? તો કે જે કોમ્પ્યુટર મશીન છે, મશીન સાથે ઇન્સ્ટ્રક્શન મીન્સ મશીનની જે ઇન્સ્ટ્રક્શન છે એટલે મશીનની જે સૂચનાઓ છે એ સૂચનાનું આપ લે કરવા માટે. કોમ્યુનિકેશન મીન્સ આપ લે એટલે સંદેશા વાચક. જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે એ એવી કૃત્રિમ લેંગ્વેજ છે જે કોમ્પ્યુટર મશીન સાથે સૂચનાઓનું મીન્સ કે આપ લે કરે એના માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્રિએટ કરેલો છે. પછી આપેલું છે શેના માટે બનેલું છે? તો કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે ને એ મશીનના બિહેવિયર અને કોઈ એક ચોક્કસ અલ્ગોરિધમને રાખી અને કોમ્પ્યુટરના મશીનનું બિહેવિયર ઉપર ધ્યાન રાખે છે. ધ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કેન બી યુઝડ. પ્રોગ્રામિંગ લેંગ્વેજ યુઝ થાય છે કેના ક્રિએટ પ્રોગ્રામ ક્રિએટ કરવા માટે. એ પ્રોગ્રામ છે નો દેટ કંટ્રોલ ધ બિહેવિયર ઓફ મશીન. જે પ્રોગ્રામ તમે ક્રિએટ કરો છો એ મશીનના બિહેવિયરને કંટ્રોલ કરે છે. કંટ્રોલ મીન્સ નિયંત્રણમાં રાખે છે. અને નિયંત્રણ કેમ રાખે છે? તો કે કોઈ પણ ગાણિતિક નિયમો અથવા કોઈ પણ એક પર્ટિક્યુલર અલ્ગોરિધમ છે એ અલ્ગોરિધમને અનુસરીને એને મશીનને કંટ્રોલમાં રાખે છે. નેક્સ્ટ છે ધ અર્લીએસ્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રિડિક્ટ ધ ઇન્વેન્શન ઓફ કોમ્પ્યુટર એન્ડ વેર યુઝડ ટુ ડાયરેક્ટ ધ બિહેવિયર ઓફ મશીન. મીન્સ કે સ્ટાર્ટિંગની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ પ્રારંભિક જે સ્ટાર્ટિંગની જે પ્રોગ્રામિંગ લેંગ્વેજની જે શોધ થઈ એ મશીનના બિહેવિયરને ધ્યાનમાં રાખે. પ્રિડિક્ટ ઇન્વેન્શન ઓફ કોમ્પ્યુટર શેના માટે છે? તો કે ભૂતકાળમાં અથવા જે બીજી કોઈ પણ લેંગ્વેજ થઈ છે એ બીજી કોઈ પણ લેંગ્વેજ બનેલી હતી પ્રોગ્રામની હતી એ પ્રોગ્રામિંગ લેંગ્વેજની શોધ મશીનના બિહેવિયર ઉપર ડાયરેક્ટ ધ્યાનમાં રાખતી. એટલે મશીનનું બિહેવિયર ડાયરેક્ટ હતી ને એના ઉપર ધ્યાનમાં રાખતી. Thousands of different programming languages has been created mainly in the computer field, with many more being created every year. મીન્સ થાઉઝન્ડ એટલે હજારોની સંખ્યામાં ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજો ક્રિએટ થઈ છે મેઇનલી ઇન કોમ્પ્યુટર ફિલ્ડ. કોમ્પ્યુટર ફિલ્ડની અંદર હજારોની સંખ્યામાં પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્રિએટ થઈ છે. વિથ મેની મોર બિંગ ક્રિએટેડ એવરી યર. અને હજી પણ ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજ પણ ક્રિએટ થતી રહે છે. Most programming language describe the computation in a imperative style. મોસ્ટ ઓફ જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડેવલપ થાય છે એ કોમ્પ્યુટરની ગણતરીને ધ્યાનમાં રાખી ને અથવા ગણતરીની એક સૂચનાનું અમલ કરે તો ગાણિતિક પ્રક્રિયા માટે જ ક્રિએટ કર્યું એના માટે મોસ્ટ ઓફ લેંગ્વેજ યુઝ થાય છે. પછી શું બધું સિક્વન્સ કમાન્ડ સિક્વન્સ અલ્ધો સમ લેંગ્વેજ. થોડાક લેંગ્વેજની અંદર સિક્વન્સ હોય છે સચ એઝ ધોઝ સપોર્ટ અ ફંક્શનલ પ્રોગ્રામિંગ ઓર લોજિકલ પ્રોગ્રામિંગ એન્ડ અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ ડિસ્ક્રિપ્શન. શેના માટે છે? તો કે જે પ્રોગ્રામિંગ લેંગ્વેજ તમે ક્રિએટ કરેલી છે એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ની અંદર જેટલી પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ક્રિએટ કરી છે કોઈ પણ એક પર્ટિક્યુલર કાર્ય માટે હોય અથવા કોઈ પણ લોજિકને સપોર્ટ કરતી હોય અથવા કોઈ પણ એક લોજિકના વૈકલ્પિક લોજિકમાં પણ સપોર્ટ કરતી હોય તો આ બધી રીતે પ્રોગ્રામિંગ લેંગ્વેજનું ડિઝાઇન થાય. એટલે મીન્સ કે કોઈ કઈ પ્રોગ્રામ જે સપોર્ટિંગમાં હાલતી, કોઈ ડાયરેક્ટલી હાલતી, કોઈ લોજિકલ ઉપર હાલતી, એમ અલગ અલગ
ટાઈપ્સની અંદર પ્રોગ્રામિંગ લેંગ્વેજ સપોર્ટ કરતી હોય એકબીજાને. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ. હવે પ્રોગ્રામિંગનો કન્સેપ્ટ આવેલો છે. The computer program a collection of instructions that tell a computer how to interact with user, interact with the computer hardware and process the data. શું કરે છે તો કે કોમ્પ્યુટર પ્રોગ્રામ છે એક કલેક્શન ઓફ ઇન્સ્ટ્રક્શન મીન્સ કે સૂચનાઓનું એક બંચ હોય, કલેક્શન એટલે બંચ હોય અથવા ઘણી બધી સૂચનાનું એક ગ્રુપ હોય. શું કરે છે તો જે કોમ્પ્યુટર હાર્ડવેર અને એના પ્રોસેસનો ડેટા અને યુઝરને એકબીજાને ઇન્ટરેક્ટ કરે છે, એટલે મીન્સ કે એકબીજાને ફોલો કરે છે અથવા ધ્યાન રાખે છે એનું. તો ફર્સ્ટ પ્રોગ્રામેબલ કોમ્પ્યુટર્સ require the programmers to write explicit instruction to directly manipulate the hardware and computer. જે સ્ટાર્ટિંગના જે પ્રોગ્રામર્સ અથવા પ્રોગ્રામેબલ કોમ્પ્યુટર્સ હતા એની અંદર પ્રોગ્રામર તમારે રાખવા પડતા. એ પ્રોગ્રામર કહેવા જે ડાયરેક્ટલી કોમ્પ્યુટરના હાર્ડવેર સાથે અટેચમાં અથવા ડાયરેક્ટલી કોમ્પ્યુટરના હાર્ડવેર સાથે અથવા મશીન સાથે પ્રોગ્રામિંગ કરી શકે એવા પ્રોગ્રામર્સ પહેલાં રાખવા પડતા હતા. મીન્સ કે કોઈ પણ એક વ્યક્તિ એવો હોય કે જે પ્રોગ્રામર હોય એ પ્રોગ્રામિંગ ડાયરેક્ટલી મશીન સાથે જે કોડિંગ હતું હોય, મશીનનું જે લેંગ્વેજ હોય મશીનની લેંગ્વેજની અંદર પ્રોગ્રામ લખી શકતા હોય એવા પ્રોગ્રામર્સ પહેલાં રાખવા પડતા. The machine language was very tedious to write by hand since even a simple task such as printing some output on the screen required 10 to 20 machine language command. Means કે જે મશીન લેંગ્વેજ છે એ વેરી ટ્રેડિયસ અથવા ટીડીયસ, બરોબર. શું કરવા ટીડીયસ મીન્સ કંટાળાજનક. જે મશીન લેંગ્વેજ છે એ લખવી બાય હેન્ડ એટલે મીન્સ કે બાય હાથ, તમે હાથથી લખો મશીન લેંગ્વેજ તમારે હાથેથી લખો એ બહુ કંટાળાજનક હતી. શું કરવા કીધેલું છે તો કે કોઈ પણ સાદું એ આઉટપુટ પ્રિન્ટ તરીકે તમારે લખવું હોય તો એના માટે એ લોકોએ 10 થી 20 લાઇનનો કોડ લખવો પડતો. એટલે સિમ્પલ તમારે કોઈ વર્ડ એક પ્રિન્ટ કરાવો તો એના માટે 10 થી 20 લાઇનનો કોડ લખવો પડતો મશીન લેંગ્વેજની અંદર. તો મશીન લેંગ્વેજ ઓફન refer as a low level language, બરાબર. મશીન લેંગ્વેજને ઘણીવાર લો લેવલ લેંગ્વેજ પણ કહેવા આવે છે. શું કરવા સિન્સ ધ કોડ ડાયરેક્ટલી મેન્યુપ્યુલેટ ધ હાર્ડવેર ઓફ કોમ્પ્યુટર. શું કરવા લો લેવલ લેંગ્વેજ કહે છે તો કે એ ડાયરેક્ટલી મશીનના હાર્ડવેર સાથે એ કોમ્યુનિકેશન અથવા મેન્યુપ્યુલેટ મીન્સ કે ટ્રાન્ઝેક્શન કરે છે. ઇન્ટ્રોડક્શન ઓફ પ્રોગ્રામિંગ કન્સેપ્ટ by Constar, higher level language such as C, C++, Pascal, COBOL, Fortran, ADA, Java are called a compiled language. બરોબર. મીન્સ કે બાય કોન્ટ્રાર વિરોધાભાસી અથવા વિરોધી. હાયર લેંગ્વેજનું લો લેંગ્વેજનું વિરોધી હાયર લેંગ્વેજ તરીકે કન્સિડર કરે છે, કારણ કે બીજો ડિફરન્સ આવે છે. એટલે સી જે મશીન લેંગ્વેજનો જે એનો વિરોધીભાસી છે આ, કારણ કે હાયર લેંગ્વેજ છે એ હાયર લેવલ લેંગ્વેજની અંદર વચ્ચે કમ્પાઇલ લેંગ્વેજ કહેવામાં આવે છે. આ બધી લેંગ્વેજને કમ્પાઇલ લેંગ્વેજ શું કરવા કહેવાય છે? ઇન ધ કમ્પાઇલ લેંગ્વેજ ધ પ્રોગ્રામર રાઇટ મોર જનરલ ઇન્સ્ટ્રક્શન એના કમ્પાઇલર. કમ્પાઇલ લેંગ્વેજ શું કરવા તો કે મોર જનરલ મીન્સ કે એકદમ જનરલી જે સામાન્ય રીતે પ્રોગ્રામ લખતા એ રીતે પ્રોગ્રામ લખવાનો હોય. અને કમ્પાઇલર શું કરે છે? કમ્પાઇલર શું છે તો આ સ્પેસિફિક પીસ ઓફ સોફ્ટવેર, એક નાનો આમ તો એક સોફ્ટવેર છે જેના માટે ઓટોમેટિકલી ટ્રાન્સલેટ ધીસ હાયર લેવલ ઇન્સ્ટ્રક્શન ઇન્ટુ મશીન લેંગ્વેજ. એ શું કરે છે તો કે હાયર લેવલ લેંગ્વેજનો કોડ તમે લખ્યો છે એને મશીન લેંગ્વેજમાં એ કન્વર્ટ કરી નાખે છે. એનું કામ ખાલી એટલું જ છે. તો મશીન લેંગ્વેજ ઇઝ ધેન એક્ઝિક્યુટ બાય કોમ્પ્યુટર. અને મશીન લેંગ્વેજ છે એ ડાયરેક્ટલી કોમ્પ્યુટર રન કરી શકે છે. એટલે જે આ બધી લેંગ્વેજ છે સી છે, C++, પાસ્કલ છે, કોબોલ છે, એ બધી હાયર લેવલ લેંગ્વેજ તરીકે કન્સિડર કરેલી છે. શું કરવા તો કે એની અંદર કમ્પાઇલર સેટ કરેલું છે. કમ્પાઇલર શું કરે છે તો કે તમે જે એનો કોડ લખેલો છે એ કોડને મશીન લેંગ્વેજમાં એ કન્વર્ટ કરે છે. એનું કામ ખાલી કાંઈ નથી, તમે જે કોડ આપેલો છે એ કોડ નોર્મલ કોડ હોય એ કોડને કન્વર્ટ કરે કેમાં તો કે મશીન લેંગ્વેજમાં, જેથી કરીને મશીન લેંગ્વેજ ડાયરેક્ટલી એને રન કરી શકે. As the large partition software in use today is a program in this fashion. આજના ટાઈમની અંદર એક સોફ્ટવેર છે, એક મોટા ભાગનો હિસ્સો અત્યારે સોફ્ટવેરે લઈ લીધો છે, જે એક પ્રોગ્રામ દ્વારા બનાવેલો છે. એક પ્રોગ્રામ જ હોય, નાનો સોફ્ટવેર હોય એ પ્રોગ્રામ દ્વારા બનાવવાનો આવેલો હોય. તો મોસ્ટ ઓફ તમે જોશો કે હરેક ફોર્મની અંદર પોતાના સોફ્ટવેર છે જ. નેક્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ સી લેંગ્વેજ છે. ઇન્ટ્રોડક્શન સી લેંગ્વેજની અંદર સૌથી પહેલાં હાયર લેવલ લેંગ્વેજ કીધું છે, પછી મિડલ લેંગ્વેજ કીધું છે, અને પછી હાયર લેવલ છે, પછી લો લેવલ છે, અને છેલ્લે મિડલ લેવલ છે. તો ફર્સ્ટ પોર્શન છે હાયર લેવલ લેંગ્વેજ, જેને કહેવાય છે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ લેંગ્વેજ.
કઈ રીતે ધીસ લેંગ્વેજ હેઝ બીન ડિઝાઇન ટુ ગીવ અ બેટર પ્રોગ્રામિંગ એફિશિયન્સી ફાસ્ટ પ્રોગ્રામ ડેવલપમેન્ટ જનરલી ધીસ લેંગ્વેજ હેઝ બીન બેટર પ્રોગ્રામિંગ કેપેબિલિટી બટ ધે આર લેસ કેપેબલ ટુ ડીલ વિથ હાર્ડવેર ઓર હાર્ડવેર રિલેટેડ પ્રોગ્રામ ધીસ લેંગ્વેજ હેઝ બીન ડિઝાઇન ટુ ગીવ અ બેટર પ્રોગ્રામિંગ પ્રોગ્રામિંગની અંદર આની બેટર એફિશિયન્સી મીન્સ બહુ એફિશિયન્સી બહુ ઇઝી છે, બહુ ઇઝીલી તમે એને ડેવલપિંગ કરી શકો છો, બરાબર. પણ એની કેપેસિટી પણ બહુ સારી છે પ્રોગ્રામિંગની અંદર, પણ એનો મેન જ ડ્રોબેક છે કે જ્યારે હાર્ડવેર અને હાર્ડવેર રિલેટેડ પ્રોગ્રામિંગ કરવી હોય તો એ એકદમ લો છે, એની કેપેસિટી એકદમ લો છે. મીન્સ કે હાઈ લેવલનું કોડિંગ કરવું હોય તો તમારું ઇઝીલી થઈ શકે છે, પણ જો લો લેવલનું કોડિંગ તમારે કરવું હોય તો આ હાયર લેંગ્વેજની અંદર હાયર લેવલ લેંગ્વેજની અંદર થઈ શકતું નથી. નીચે એક્ઝામ્પલ આપેલું છે ફોલ્ટ્રાન, બેઝિક અને પાસ્કલ. લો લેવલ લેંગ્વેજ છે. ધીસ લેંગ્વેજ હેઝ બીન ડિઝાઇન ટુ ગીવ અ બેટર મશીન એફિશિયન્સી. મશીનની એફિશિયન્સી મીન્સ કે મશીનને જે સારી સ્પીડમાં વર્ક કરાવવું હોય તો મશીન ડાયરેક્ટલી કોડ રન કરી શકતું હોય એવા કોડ માટે મશીન લેંગ્વેજ અથવા લો લેવલ લેંગ્વેજ કામની છે. ફાસ્ટ પ્રોગ્રામ એક્ઝિક્યુશન, ફાસ્ટ પ્રોગ્રામ એકદમ ફાસ્ટ થઈ જાય. શું કરવા તો કે મશીન લેવલમાં છે અને ડાયરેક્ટલી એને એન્કોડ કરી શકે છે. જનરલી ધીસ લેંગ્વેજ હેઝ બીન બેટર હાર્ડવેર પ્રોગ્રામિંગ કેપેબિલિટી. આ લેંગ્વેજને હાર્ડવેર રિલેટેડ લેંગ્વેજ, હાર્ડવેરની જે પ્રોગ્રામિંગ કોડ હોય તો હાર્ડવેર રિલેટેડ જે પ્રોગ્રામિંગ હોય એ એકદમ ઇઝીલી છે. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ tedious to do create complex application like business application and some commercial application. પણ બહુ કંટાળાજનક, બહુ કોમ્પ્લેક્સિટી, બહુ કોમ્પ્લેક્સ મીન્સ કે બહુ વાંધાપૂર્વક એવી એપ્લિકેશનો ડેવલપ નથી થતી કે જે બિઝનેસ એપ્લિકેશન હોય અથવા કોમર્શિયલ એપ્લિકેશન હોય. આ કોમર્શિયલ રિલેટેડ જે પણ એપ્લિકેશનો ડેવલપ થાય એ મશીન લેંગ્વેજની અંદર થતી નથી. નીચે આપેલું છે એના એક્ઝામ્પલ આપેલા છે તો કે એસેમ્બલી લેંગ્વેજ છે અને મશીન લેંગ્વેજ છે. આ બે લેંગ્વેજ છે એ લો લેવલની લેંગ્વેજ છે. એના પછી છે સી એઝ અ મિડલ લેંગ્વેજ. શું કરવા સી એઝ અ મિડલ લેંગ્વેજ તો કે સીની અંદર બે ફીચર આપેલા છે. બેના સી સ્ટેન્ડ ઇન બિટવીન ધીસ ટુ કેટેગરી. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ અ મિડલ લેંગ્વેજ. તેને કારણે તેને મિડલ લેંગ્વેજ કહેવામાં આવે છે. શું કરશે ઇટ ઇઝ ડિઝાઇન ટુ હેવ બોથ રિલેટિવ ગુડ પ્રોગ્રામિંગ એફિશિયન્સી. આની અંદર બેના પ્રોગ્રામિંગ લેંગ્વેજની એફિશિયન્સી છે. કઈ રીતે? એઝ કમ્પેર ટુ મશીન લેંગ્વેજ એન્ડ રિલેટિવ ગુડ પ્રોગ્રામિંગ એફિશિયન્સી એઝ કમ્પેર ટુ પ્રોગ્રામ ઓરિજિનલ લેંગ્વેજ. મશીન લેંગ્વેજની ગુડ પ્રોગ્રામિંગ એફિશિયન્સી હતી એ પણ લઈ લીધી છે અને બેની જે પ્રોગ્રામની એફિશિયન્સી જે સારી હતી બે લઈ લીધી છે. હાઈ લેવલની અંદર શું હતું કે મશીન લેંગ્વેજનો કોડ થઈ શકતો નહોતો તો એ લઈ લીધો છે. અને લો લેવલની અંદર બિઝનેસ એપ્લિકેશન રિલેટેડ કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરી હોય તો થઈ શકતી નથી તો એ પણ આમાં લઈ લીધું છે. એટલે મિડલ લેંગ્વેજ કહેવામાં આવે છે. હિસ્ટ્રી છે. હિસ્ટ્રી ઓફ સી લેંગ્વેજ. સી પ્રોગ્રામ લેંગ્વેજ વોઝ ડેવલપ ઇન 1972. ડેનિસ રિચી એટ બેલ લેબોરેટરી ઓફ AT&T લોકેટેડ યુએસએની એક લેબોરેટરી છે જે અમેરિકન ટેલિફોન એન્ડ ટેલિગ્રાફની લેબોરેટરી હતી. એની અંદર ડેનિસ રિચીએ 1972ની અંદર સી લેંગ્વેજ ડેવલપ કરેલી છે. એટલે જ એને એનો ફાઉન્ડર તરીકે ઓળખાય છે. ડેનિસ રિચી ફાઉન્ડર ઓફ સી લેંગ્વેજ. ઇટ વોઝ ડેવલપ ટુ ઓવરકમ ધ પ્રોબ્લેમ ઓફ પ્રીવિયસ લેંગ્વેજ સચ એઝ બી એન્ડ BCPL. જે બી અને BCPL લેંગ્વેજ હતી એની જે બધી પ્રોબ્લેમ હતી એ બધાને ઓવરરાઇડ કરી અથવા એનું સોલ્યુશન કરીને એ લેંગ્વેજ ક્રિએટ કરેલી છે. ઇનિશિયલાઇઝલી સી લેંગ્વેજ વોઝ ડેવલપ ટુ બી યુઝડ ઇન યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમ. કહે તો કે યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ડેવલપ કરવા માટે સી લેંગ્વેજનો યુઝ થયેલો છે. ઇઝ ઇનહેરિટ્સ મેની ફીચર ઓફ પ્રીવિયસ લેંગ્વેજ સચ એઝ બી એન્ડ BCPL. બી અને BCPLના જે ફીચર્સ હતા એને ઇનહેરિટ કરેલા છે, એને ઓવરરાઇડ કરેલા છે અને યુઝ કરેલી છે. લેટ અસ સી ધ પ્રોગ્રામ લેંગ્વેજ ધેટ વોઝ ડેવલપ બિફોર સી લેંગ્વેજ. એટલે સી લેંગ્વેજ પહેલાં જે લેંગ્વેજ ડેવલપ થયેલી છે એનું ઓવરવ્યૂ આપેલું છે અહીંયા. અલ્ગો આપેલી છે 1960ની અંદર ઇન્ટરનેશનલ ગ્રુપે આપેલી છે. બહુ જનરલ છે અને બહુ ભૂલ ભરેલી હતી. એબ્સ્ટ્રેક્ટ. BCPL 1967ની અંદર માર્ટિન રિચીએ બનાવેલી છે. બી કેન થોમસન આપેલું છે. પછી ટ્રેડિશનલ સી 1972ની અંદર ડેનિસ રિચીએ બનાવેલી છે. બહુ જનરલ પણ છે અને મોડ્યુલર પણ છે. ડિવિઝન કોડ મોડ્યુલર પાર્ટીશનની અંદર. કે અને RCC છે 1978ની અંદર. કર્નાઇટ ડેનિસ રિચી બે મિક્સમાં બનાવેલી છે. RCC 1900
નેવ્યાસીમાં આંસી કમ્યુનિટી બનાવેલી છે. આંસી અને આઈએસઓસી 1990ની અંદર આઈએસઓ કમિટી બનાવેલી છે અને C19 1999 અંદર સ્ટાન્ડર્ડાઇઝેશન કમિટીએ બનાવેલી છે. તો આ હિસ્ટ્રી છે સીની પહેલાંની.